નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી સાથે છે NSUIના પ્રદેશ મહામંત્રી શ્રીમાન નીતિનભાઈ ડાકા કે જેમણે વિદ્યાર્થીઓને લગતી ઘણી બધી સમસ્યાઓને અંજામ આપ્યો છે અને અત્યારે વિદ્યાર્થીઓમાં ખૂબ જ લોકપ્રિય છે. સાચી વાત વઢાવર કહી દેવી અને જાહેરમાં પણ કોઈ ખોટું થતું હોય એનો વિરોધ કરી અને એનો નિવેડો લાવવો એ એમનો સ્વભાવ છે. તો આજે આપણે એમની સાથે એમના પોલિટિકલ કાર્યકાળના તમામ પાસાઓ પર આપણે વાતચીત કરીશું. નમસ્કાર નીતિનભાઈ, પહેલાં તો આપ ક્યાંના વતની છો અને આપની ક્વોલિફિકેશન અને આપની જે કંઈ ભૂતકાળની કામગીરી છે રાજકીય ક્ષેત્રની એ વિશે થોડીક માહિતી આપશો. હું વેડંચા ગામનો વતની છું, પાલનપુર તાલુકાનો. નીતિનભાઈ ડાકા. પાલનપુર ગ્રેજ્યુએશન કરેલું છે કોમર્સ. હું લગભગ NSUI સાથે નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા, જે કોંગ્રેસનું વિદ્યાર્થી ફાર્મ છે, હું ઇલેક્શન લડી અને જિલ્લા પ્રમુખ બન્યો હતો. એના પછી અત્યારે હું પ્રદેશની જવાબદારી નિભાવી રહ્યો છું. વિદ્યાર્થી સંગઠનનું કામ કર્યું એ સમયે વિદ્યાર્થીઓને જ્યાં પણ નાની મોટી અડચણો ઊભી થતી હોય, જ્યાં પણ અમને એવું લાગ્યું કે ક્યાંક કાયદાની આંટીઘૂંટીમાં વિદ્યાર્થીઓ સાથે ખોટું થઈ રહ્યું છે, ત્યાં અમે રસ લઈ ઇન્વોલ્વ થઈ અને યુનિવર્સિટી કક્ષાએ હોય, સરકાર કક્ષાએ હોય, રજૂઆતો કરી અને એનું સોલ્યુશન લાવ્યું છે, જેથી આપણા બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓને આર્થિક બોજો ન ભોગવવો પડે. નીતિનભાઈ, આપ વેડંચા ગામના વતની છો. વેડંચા ગામને કંઈક એવોર્ડ પણ મળેલા છે ભૂતકાળમાં. હાલમાં વેડંચા ગામની પરિસ્થિતિ શું છે અને એની ગ્રામીણ વિસ્તારની એ ગામની મૂળ સમસ્યાઓ શું છે? વેડંચા ગામ આમ તો વિકસિત ગામ છે, જેને ઘણા એવોર્ડ પણ મળેલા છે. એટલે આમ બધા એવરેજ જોઈએ તો વેડંચા ગામ વિકસિત છે. 2 પ્રાથમિક શાળાઓ સરકારી છે, પ્રાઇવેટ પ્રાથમિક શાળા પણ ચાલે છે, હાઈસ્કૂલ પણ છે, દવાખાનાની સુવિધાઓ છે, રોડ રસ્તા પણ સુવિધાઓ બની રહી છે. રોડ રસ્તાની બાબતમાં ક્યાંક ગુણવત્તાઓના કારણે નજીકના રોડ બન્યા પછી થોડા અંતરમાં તૂટી જાય છે, એટલે સમસ્યા ત્યાંની ત્યાં રહે છે. આ બાબતે અમે જવાબદાર અધિકારીઓને રજૂઆત કરતા હોઈએ છીએ. હવેના સમયમાં અમે એવું ઈચ્છીએ છીએ કે વેડંચા ગામમાં જે પણ વિકાસના કાર્યો થાય, બાંધકામના હોય, શિક્ષણના હોય કે આરોગ્યના હોય, એ તમામ કાર્ય ગુણવત્તા સાથે થાય. જે સરકારના નીતિ નિયમો છે એ પ્રમાણે થાય, તો જે અમારી જે માગણીઓ છે એ રિપીટ ન થતી જાય. એકના એક રોડ ઉપર 1 વર્ષે પછી એને રિપેરિંગ કરવું, ફરી 2 વર્ષ પછી એની નવી માગણી થાય, એટલે ગામનો જે નવો વિકાસ છે એ રૂંધાય છે. નીતિનભાઈ, વેડંચા ગામમાં જે વેડંચાથી ભાવિસણા જવાના રસ્તા પર જે લડવીનું વહેણ છે એ હાલમાં ઘણા વર્ષો સુધી ગ્રામજનો માટે માથાનો દુખાવો થઈ ગયો છે. એ મૂળ આમ સમસ્યા શું છે અને એનું પ્રોપર સોલ્યુશન આપની દ્રષ્ટિએ શું છે? જે પાણીનું લડવીનું જે પાણીનું વહેણ છે અને સતત જે પાલનપુરનું જે ગટરનું પાણી પણ એની સાથે સતત વહેયા કરે છે, એટલે ત્યાં રોડ તૂટે છે. ત્યાં રોજ પાણી જતું હોય એટલે ડામર અને પાણીનો વેર હોય છે, એટલે તોડી નાખે છે. એટલે અમે આ વર્ષે એવું સરપંચશ્રીને વિનંતી કરી હતી કે આપણે એવું પરમેનન્ટ મોટું બજેટ આવે, ત્યાં ઇમરજન્સીમાં અમે 10-15 લાખ ખર્ચી અને ખાલી ટેમ્પરરી સોલ્યુશન આવે, પછી ફરી દર ચોમાસે તૂટી જાય છે. એટલે સમસ્યા ત્યાંની ત્યાં રહે છે. એટલે અમારી આ વખતે એવી સરકારશ્રી, ધારાસભ્યશ્રીને રજૂઆત કરીશું કે મોટા બજેટ આપવામાં આવે અને એનું પરમેનન્ટ સોલ્યુશન આપવામાં આવે, બ્રિજ ટાઈપ એનું બનાવવામાં આવે કે તૂટે ના, એમ RCCનું આખું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે. એવી અમારી રિક્વેસ્ટ કરીશું સરકાર. ધારાસભ્યશ્રી સાથે આ સંદર્ભે અમારી પણ વાત થયેલી છે. એમણે એવું કહ્યું કે જે રસ્તો છે એ પુલનો, એ પુલની ઉપર નીચે ગોળ નાળા નાખી અને એ વહેણને આ રીતે અંજામ આપવામાં આવશે. શું આનાથી કાયમી એનું સોલ્યુશન થશે કે પછી આપની દ્રષ્ટિએ એનો ઉપાય કોઈ બીજો છે? કામ ત્યાં નીચે નાળું મૂકી એટલે એવરેજ જે પાણી છે નીચેથી નીકળી શકે એવું છે, પણ એનું કામ પ્રોપર સ્ટ્રક્ચરમાં થાય અને એના માટે મોટા બજેટની જરૂર છે. કારણ કે નાના બજેટમાં કામ થશે તો કામ બી એવું ગુણવત્તાવાળું થશે, એટલે ફરી દર ચોમાસે તૂટી જશે. કારણ કે ત્યાં પાણીનું વહેણ છે, એટલે પાકા કામની એવું બ્રિજ ટાઈપનું એક બને તો ત્યાં પરમેનન્ટ સોલ્યુશન મળશે. અને દર વર્ષે આવા 20-25 લાખ ખર્ચી જશે, એટલે સમસ્યા ત્યાંની ત્યાં રહેશે. આપ વેડંચા ગામના છો. વેડંચા ગામમાં હાલ શિક્ષણની ગુણવત્તા વિશે શું કહેશો? વેડંચા ગામમાં આમ તો શિક્ષણ સારું છે, કારણ કે અમારે ગામડામાં પણ પ્રાઇવેટ સ્કૂલ ચાલે છે. એટલે આમ એક જોવા જઈએ તો ગામ લોકો જાગૃત છે, પણ બીજી એક દ્રષ્ટિએ જોવા જઈએ તો પ્રાથમિક શાળાઓ ચાલે છે
એટલે ક્યાંક લોકોને પ્રાથમિક શાળાઓમાં ન જવાથી ભરોસો તૂટ્યો છે. એટલે ગામ લોકોએ હું માનું છું કે ત્યાં દેખરેખ રાખી અને ગુણવત્તાયુક્ત, કારણ કે લાખો રૂપિયા ત્યાં ખર્ચાય છે સ્ટાફની સેલરી માટે, જેટલું પ્રાઇવેટમાં ખર્ચાતું નથી, છતાં પણ આપણે બાળકોને પ્રાઇવેટમાં મૂકવા પડે એ અયોગ્ય છે. એટલે ગામ દ્રષ્ટિએ અમે એવું વિચારી રહ્યા છીએ કે ભાઈ ગામના લોકો કમિટી બનાવીને દેખરેખ રાખે કે શિક્ષકો પ્રોપર કામ કરે છે કે નથી કરતા, બાળકોને ભણાવે કે નથી ભણાવતા, 5મા ધોરણના બાળકને લખતા વાંચતા બધું આવડે છે કે નથી આવડતું તો શિક્ષકો જવાબદાર છે અને એમના વિરુદ્ધ કાર્યવાહી કરવી. નીતિનભાઈ, વેડંચા ગામમાં આરોગ્યની શું સ્થિતિ છે? વેડંચા ગામમાં અત્યારે તો નવું સેન્ટર, PHC સેન્ટર બાંધકામ થઈ રહ્યું છે, સારી બાબત છે. પણ ક્યાંક કેવું છે કે હેલ્થ સેક્ટરમાં એવું છે કે કોઈ ના આવે તો સારું એમ. જો સારું કામ થશે, અહીંયા અમારે ત્યાં મેડિકલ ઓફિસર કથિરાબેન હતા ત્યારે લોકોને સામેથી સમજાવતા, હેલ્થ રિલેટેડ નોલેજ આપતા, એટલે લોકો વધ્યા હતા ત્યાં દવા લેતા. પણ હમણાં થોડું કામગીરી બેદરકારી જેવું લાગી રહ્યું છે કે લોકોને ટ્રસ્ટ નથી. કે ઘણીવાર એવું થતું કે ડૉક્ટર દૂર બેસીને સલાહ આપી દેતા કે તમારા જરૂર નથી, જરૂર છે કોઈ ટ્રીટમેન્ટ કે એને ચકાસવી કે એવું થતું ના. અમે કમ્પ્લેન બી કરી દઈએ છીએ. એટલે ક્યાંક કેવું છે કે ત્યાં એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એવો માહોલ ઊભો થશે કે ભાઈ મેડિકલ ઓફિસર ઇન્ટરેસ્ટેડ છે, તમે જાઓ ને પછી પ્રાઇવેટ દવાખાનામાં ત્યાં 2 ચાલે છે. એટલે એનું કારણ એ છે કે ત્યાં ભરોસો રહ્યો નથી. તો આ સંદર્ભે શું થવું જોઈએ હવે? હેલ્થ સેક્ટરે અમે કહી રહ્યા છીએ કે ભાઈ આપણે આટલા બધો મોટો સ્ટાફ હોય છતાં પણ આપણા ત્યાં 2 પ્રાઇવેટ દવાખાના ચાલતા હોય, એટલે સીધી લીધું છે કે ત્યાં જે જોઈએ એટલું પ્રોપર કામ થતું નથી. એટલે અમે એવું વિચારીએ છીએ કે ત્યાં લોકોને એક વિશ્વાસ મેળવવો જોઈએ કે ભાઈ અમારે ત્યાં સારી ક્વોલિટીની દવાઓ છે, સારી ક્વોલિટીનો સ્ટાફ છે. MBBS ડૉક્ટર હોય છે, જે પ્રાઇવેટ હોય છે BHMS હોય છે, ડિગ્રીવાળા તો ડૉક્ટર હોય છે, પણ એ લોકો કઈ ઇન્ટેન્સથી કામ કરે છે એના પર નિર્ભર છે. નીતિનભાઈ, આપ વિદ્યાર્થી નેતા છો, હાલમાં વિદ્યાર્થીઓની મૂળ સમસ્યાઓ શું છે? વિદ્યાર્થીઓની મૂળ સમસ્યા એવી છે કે અત્યારે બનાસકાંઠા જિલ્લામાં જોઈએ તો 1% સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો છે અને 90% પ્રાઇવેટ કોલેજો છે. છેલ્લા મને ખ્યાલ છે કે આવું છેલ્લા 20-25 વર્ષથી કોઈ ગ્રાન્ટેડ કોલેજ, સરકારી કોલેજ ઊભી થઈ નથી. પ્રશ્ન ક્યાં છે કે એજ્યુકેશન મોંઘું છે. અત્યારે BEd કરવા જો તો તમારે 2 લાખ રૂપિયા ભરવાના થાય છે, સામે નોકરીઓ નથી. એટલે ખર્ચ કરવાથી સામે નોકરીઓ નથી મળતી. એટલે મધ્યમ વર્ગ, નાનો વર્ગને સૌથી મોટી સમસ્યા એ છે કે શિક્ષણ લેવું તો લેવું, પણ ખર્ચ કરીને પાછળ એનો કોઈ યોગ્ય બેનિફિટ નથી કે ભાઈ BEd કરવાથી શિક્ષક બની જવાય. અત્યારે શિક્ષકોની લગભગ હું માનું ત્યાં સુધી નોકરીઓ પતી જશે, કારણ કે વેકેન્સીઓ ભરાઈ ગઈ છે. હવે નવી ભરતી મને એવું નથી લાગતું કે આપણા 5 વર્ષમાં આવે. એટલે જે શિક્ષકો એમને પ્રાઇવેટમાં ફોકસ કરવું જોઈએ, કારણ કે સરકારીમાં વધુ પડતા આપણે પછી જો ફોકસ કરીને સમય બરબાદ કરીએ અને કરિયર ખરાબ થાય થઈ શકે. બનાસકાંઠા જિલ્લામાં હાલ જોવા જઈએ તો રોજગારની રીતે એક જ વ્યવસાય છે, પશુપાલન છે. કારણ કે બનાસ ડેરી છે અહીંયા, અને એના લીધે ઘણા બધા પશુપાલકો એના પર નભી રહ્યા છે. એમના વિદ્યાર્થીઓ, મતલબ કે એમના સંતાનો સારું એજ્યુકેશન મેળવ્યા પછી કોઈ પ્રોપર રોજગારી નથી મેળવી શકતા એવું આપણે લાગે છે ખરું? જી બિલકુલ. ડેરી સેક્ટર બાબતે કહી શકીશ કે અત્યારે જે પશુપાલન છે, જે લોકો નથી કરતા એમને એવું લાગતું છે કે પશુપાલન એક સારો વ્યવસાય છે, સારી આવક રહે છે. ડેરી અમુક મિટિંગો બતાવે છે કે આ મહિલા 1 કરોડ રૂપિયા કમાઈ ગઈ, આ મહિલાના 2 કરોડ રૂપિયા આપ્યા. સામે ખેડૂતને એક વાર પૂછજો એમ કે અત્યારે સ્થિતિ શું છે. આ વ્યવસાય એટલા માટે પકડીને બેઠા છે કે બીજો કોઈ ઓપ્શન નથી. જો બનાસકાંઠામાં એવો કોઈ ઓપ્શન આવે રોજગારીનો, ફેક્ટરી હોય, કંપની હોય, તો પશુપાલન, હાલ બી ડેરીને બી ખબર છે કે પશુપાલન દિવસે દર વર્ષે 10-15% ઘટી રહ્યું છે. એનું કારણ એ છે કે પોસાતું નથી. જે સામે મોંઘવારી વધી એની સામે દૂધના ભાવ ડેરી આપતી નથી. ડેરી બેલેન્સ કરવા જાય છે કે ભાઈ સિટીના જે એમના જે મતદારો છે એમને મોંઘું દૂધ ન મળે, એટલે ઇનડાયરેક્ટલી ખેડૂતોને નુકસાન છે. એટલે અમારી આ બાબતે પણ એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે ભાવ વધારો બેલેન્સ કરવા જાઓ છો, એનું નુકસાન ખેડૂતને છે. તમે સામે બનાસકાંઠાના ભાવ બજાર ભાવ પ્રમાણે વધારો છો,
મેં એક એવો આંકડો જોયો હતો કે અમુક એટલા કરોડનું ધાણ વેચ્યું ને એના 50% એના જેટલું દૂધની ખરીદી થઈ જાય. એટલે બેલેન્સ આવક છે જ નહીં એમ. અત્યારે મોંઘવારી જે ઘાસચારો છે, પાણી અત્યારે 800-900 ફૂટે જતા રહે એટલે પાણી મોંઘું થયું. પાલનપુર વિસ્તારમાં કંઈ નહેરની એ બધી સુવિધાઓ છે નહીં. એટલે દરેક સેક્ટરમાં એવું નહીં કે ખેડૂતને કોઈ જગ્યાએ બેનિફિટ થયો છે, ઘાસચારો સસ્તો મળ્યો છે કે ભાઈ પાણી સસ્તું મળી ગયું છે કે એને દૂધ સસ્તું પ્રોડક્શન થાય છે. એટલે આ એક મજબૂરીનો વ્યવસાય છે એવું બનાસકાંઠામાં માની છે. આપની દ્રષ્ટિએ હાલ જે વિદ્યાર્થીઓ એજ્યુકેશન મેળવેલું છે અથવા મેળવે છે, તો એમના માટે બનાસકાંઠા જિલ્લાની અંદર એવી કઈ રોજગારીઓની તકો વધે કે જેનાથી એ લોકોને જોબ સેટિસ્ફેક્શન મળી શકે? મતલબ કે જે વિદ્યાર્થીઓ જે પ્રમાણેનું એજ્યુકેશન મેળવે છે એ પ્રમાણે એમને કઈ ટાઈપની જોબમાં અહીંયા તકો ઊભી થાય તો એ લોકો વ્યવસ્થિત રીતે પોતે જોબ સેટિસ્ફેક્શન મેળવી શકે? બનાસકાંઠામાં જો રોજગારીની વાત કરીએ તો બનાસ ડેરી અને બનાસ બેંક જેવું સેક્ટર છે કે જે નાની મોટી રોજગારી આપે છે. એ NBFC જે બેન્કિંગ છે એમાં પ્રાઇવેટ નોકરીઓ છે, બીજો કોઈ ઓપ્શન છે એની કોઈ એવી ફેક્ટરી નથી કે કોઈ એવી કંપની નથી. એ ડૂબ છે એ નાની મોટી રોજગારી આપે છે. એટલે બનાસકાંઠાને લગભગ પહેલાંથી કોઈ એકાદ મોટી કંપની આવે કે જ્યાં લોકલ લોકોને નાની મોટી રોજગારી અનસ્કિલ્ડ એમ્પ્લોયડ છે એમને પણ રોજગારી મળી રહે પરમેનન્ટ. મજૂરી જાય અને રેગ્યુલર 500 મળે પછી બીજા ન મળે. એટલે બનાસકાંઠામાં સરકાર પણ એવા કંઈક ને કંઈક એવા યુનિટો સરકાર થ્રુ ઊભા કરી શકે એવી સક્ષમ છે કે ભાઈ ચલો આપણે આવક ન થાય પણ એવા યુનિટ ઊભા કરીએ કે જેથી રોજગારી ઉત્પન્ન થાય. એમાં બનાસ ડેરી પણ આમાં મોટો રોલ ભજવી શકે છે. પણ ક્યાંક કેવું છે કે મળતી આવકને લેવાની ગણતરી આખો પ્રોજેક્ટ બીજી જગ્યાએ જાય છે. એટલે અમારે એક રોજગારી દ્રષ્ટિએ તો કહેવાય ને કે અત્યારે મોબાઈલનો યુગ છે એટલે બેરોજગારોને પણ ફીલ થતું નથી કે આપણે બેરોજગાર છીએ. પણ આવનારા સમયમાં એક મોટો ધક્કો થઈ શકે અને સરકાર માટે એક મોટી મુશ્કેલી ઊભી થઈ શકે એવી છે. નીતિનભાઈ, હમણાં થોડાક સમય પહેલાં આપણે સોશિયલ મીડિયામાં બનાસકાંઠાના રેવન્યુ ડિપાર્ટમેન્ટ વિશે પોસ્ટ મૂકી હતી કે અહીંયા ઘણી બધી ઇલીગલ પ્રવૃત્તિઓ ચાલે છે. શું છે? બનાસકાંઠા લેન્ડ રેકોર્ડ DLR શાખામાં કેવું છે કે કોઈ પણ અરજદાર હોય આખા જિલ્લાની ઓફિસ છે. વાવ, થરાદ, ધાનેરા, પાંઠાવાડાથી દૂરથી ગમે ત્યારે આવતાથી અરજદાર આવતા હોય. હવે અહીંયા એવું કોઈ એનાલિસિસ અરજીનું કોઈ સ્પેસિફિક એવું એનાલિસિસ કરવું કે સમય મર્યાદામાં જવાબ આપવો કે એવું કોઈ સિસ્ટમ છે નહીં. તમે અરજી આપી તો તમે ધક્કા નથી કરતા, તમે ત્યાંનું રિપોર્ટિંગ નથી લેતા રોજે તો એ અરજી તમારી ફાઇલે ચડી જાય છે. અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી. અહીંયા અધિકારી છે ચાર્જમાં છે, પ્રાંત પાલનપુર પ્રાંત કમલ ચૌધરી છે અહીંયા ચાર્જમાં છે. એટલે વીકમાં 2 દિવસ આવે તો આવે કે ના આવે. એટલે જ્યાં સુધી એ વ્યક્તિ ના આવે ત્યાં સુધી ફાઇલો તમારી ત્યાં પડી જશે. ઘણીવાર ફાઇલો સાચી હોય છે, તમારી અરજી સાચી હોય છે ઉતારાની કે ગમે તે, તો પણ ત્યાં એવો આગ્રહ રાખવામાં આવે છે કે જે કોઈ ઓળખાણ હોય તો સાહેબ સહી કરશે. એટલે ક્યાંક ને ક્યાંક એવું થઈ ગયું છે કે આટલો મોટો જિલ્લો છે વિસ્તારની દ્રષ્ટિએ કે જમીનોના સ્વાભાવિક છે કે પ્રશ્નો વધારે હોય છે. હવે અરજદારો અરજી આપે, વાવ થરાદનો વ્યક્તિ અરજી આપવા આવે પછી બીજા દાડે પૂછપરછ ના કરે તો એ અરજી ફાઇલે ચડી જાય છે અને એનું કોઈ વ્યક્તિ જવાબદારી છે નહીં. એટલે હું આ બાબતથી અમારા કોંગ્રેસના લીડરો પણ કહેવા માગું છું કે ક્યાંક આવા અધિકારીઓ છે જે પોતાની મનમાની ચલાવી રહ્યા છે અને એના કારણે આપણા જિલ્લાના લોકો જે ખેડૂતો છે એ હેરાન થાય એ યોગ્ય બાબત નથી. એ અધિકારી કદાચ ભાજપના લીડરોના કામ કરતા હશે એટલે એમને નડતા નહીં હોય, પણ આપણા મતદારો છે, આપણા જે ખેડૂતો છે એમને નડી રહ્યા છે. આ બાબતે યોગ્ય કક્ષાએ રજૂઆત થવી જોઈએ. આપના અને આપની ટીમ દ્વારા અત્યાર સુધી આ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સંદર્ભે ખેડૂતોને કે પશુપાલકોને શું હેલ્પ કરી શકવાની આપણે તૈયારી કરી છે? અમે એક મેસેજ દ્વારા જણાવ્યું છે કે ભાઈ તમે આવી કોઈ અહીંયા અરજી કરેલી છે અને અમે પાલનપુર લોકલ છીએ એટલે કોઈ અરજી થારાતના વ્યક્તિ કરેલી છે તો અમે અહીંયા એની તપાસ કરી શકીએ કે તમે કેમ કામ નથી કરતા. એટલે આ બાબતે અમે સોશિયલ મીડિયા થ્રુ લોકો જોડે અભિપ્રાય મંગાવ્યો છે. કોઈ અરજી કરી છે તો નથી, કોઈનો અભિપ્રાય એવો પણ આવે કે ભાઈ અમે આર્થિક પૈસા આપ્યા છે અને આજે કામ કરાવ્યું છે તો આખો એક અધિકારીનો એ ઓફિસનો એક રિવ્યૂ ઊભો થાય કે ઓફિસ આ રીતનું કામ કરે છે. તો આ બાબતે અમે રેવન્યુ ડિપાર્ટમેન્ટનો ઉપર મુખ્યમંત્રી કક્ષાએ પણ રજૂઆત કરી શકીએ કે ભાઈ તમે એક બાજુ લોકોને એવું ઈચ્છો છો કે ઘર બેઠા સુવિધાઓ મળે, અહીંયા ઓફિસ આવ્યા પછી પણ ધક્કા જ ખવડાવે છે. એટલે ક્યાંક સરકાર બાબતે જાગૃત ના હોય એટલે લોકલ ભાજપના લીડરો હોય એમને મનમાની કરાવવા અધિકારીને રાખતા હોય તો ઉપર સરકાર આ બાબતે જાગૃત ના હોય તો અમે જાગૃત કરીશું.
આ સંદર્ભે ખેડૂતોની આ મૂળ સમસ્યા છે, જેના માટે હાલના જે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત અને સાંસદ શ્રીમતી કેનીબેન અને જિજ્ઞેશભાઈ મેવાણી કે જે ધુરંધર નેતા કહેવાય છે, આ લોકો સાથે સંકલન કરીને આ બાબતે નિવેડો લાવવા માટે આપણે કોઈ પહેલાં એ લોકોને રજૂઆત કરેલી છે ખરી અથવા કોઈ કરવાના છો ખરા? ના, હમણાં મેં એમને માહિતી આપી છે કે આવો વિષય છે, એમના સાથે ચર્ચા પણ કરીશું કે ભાઈ આ અમારા કરતાં બેન સાંસદશ્રી પણ વાવતી છે, ગુલાબસિંહ પણ ખરાબી છે, અને એમનો અંતરિયાળ વિસ્તાર છે, એટલે ખાસ એમના અરજદારો જે ખેડૂતો છે એમને ખાસ આ બાબતે તકલીફ પડતી હોય એટલે એમના સાથે ચર્ચા કરી અને ઉપરની કક્ષાએ એવી રજૂઆત કરીશું કે લેન્ડ એન્ડ લેટર ડિપાર્ટમેન્ટનું કાયમી અધિકારીની નિમણૂક થાય. નીતિનભાઈ, આપની જિંદગીનું લક્ષ્ય શું છે, વિઝન શું છે આપની લાઈફનું? વિઝન એવું જ છે કે ઘણી જગ્યાએ ખોટું થઈ ગયું છે, સરકાર કક્ષાએ હોય, અધિકારી કક્ષાએ હોય કે લીડરો પણ એનું હોય છે. મારું એવું વિઝન છે કે ભાઈ ત્યાં જ્યાં પણ ખોટું થાય છે એનું પરમાનન્ટ સોલ્યુશન મળે. હું અત્યારે મારું કામ કરાય ને નીકળી જવું, સાહેબ સારા છે એવું એનો કોઈ મતલબ નથી. કારણ કે લીડરો એ રીતે ચાલે છે કે ભાઈ મામલતદાર છે તો મારું કામ કર્યું છે, મામલતદાર સારા. અરજદાર ક્યાં જાય છે અરજી લઈને, એના જોડે કેવો રિસ્પોન્સ મળે છે, સામાન્ય નાગરિક પાસે કેવી અપેક્ષાઓ રાખવામાં આવે છે એ મહત્ત્વનું છે. તો એ સામાન્ય નાગરિકનું કામ કરતા થશે તો લીડરો જોડે આપોઆપ વર્કલોડ ઓછો થશે. આ તો કેવી અપેક્ષા રખાય છે કે ભાઈ માણસ ત્યાં નહીં, મારી જોડે ઓફિસે આવે, હું મારી ઓફિસે કોલ કરું, પછી અરજદારનું કામ થવું જોઈએ. એટલે અહીંના ભાજપના લીડરો આવી અપેક્ષાઓ રાખે છે. નીતિનભાઈ, તમે ઘણા સમયથી પોલિટિકલી સક્રિય છો, વિદ્યાર્થીઓની સેવા માટે પણ સક્રિય છો, ઘણી બાબતોમાં આપણે કહ્યું પ્રમાણે રિઝલ્ટ પણ લાયા છે. આજથી 5 વર્ષ પછી તમે પોતાની જાતને રાજકીય રીતે કઈ જગ્યાએ જુઓ છો? રાજકીય એટલી બધી આપણે અપેક્ષાઓ છે નહીં, જે પછી ભવિષ્યમાં જે થાય, પણ આપણો હેતુ એટલો જ છે કે સામાન્ય લોકો, સામાન્ય ખેડૂત હોય, અરજદાર હોય, એમનો અવાજ ક્યાંક દબાતો હોય તો આપણે એનો અવાજ જ્યાં જરૂર છે ત્યાં પહોંચાડીએ, એટલું આપણી અપેક્ષાઓ એટલી જ છે, જાજી નથી. તો આ હતા નીતિનભાઈ ડાકા કે જેમણે વિસ્તૃતમાં પોતાના પોલિટિકલ કાર્યકાળ વિશે અને ભવિષ્યના જે એમના એજન્ડા છે, એમનું લક્ષ્ય છે એ વિશે આપણને ડિટેલમાં માહિતી આપી છે. એ સિવાય એમણે સોશિયલ મીડિયામાં ખેડૂતો અને પશુપાલકોને જાહેર અપીલ પણ કરી છે. પોતાનો મોબાઈલ નંબર પણ એમણે જાહેર કરેલો છે કે રેવન્યુ ડિપાર્ટમેન્ટની અંદર આપને કોઈ પણ સમસ્યા હોય, આપની કોઈ અરજીનો નિકાલ ના આવતો હોય તો તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. તેઓ એમની શક્તિ પ્રમાણે તમને મદદ કરવા પ્રયત્ન કરશે. નીતિનભાઈ, આપે અમને જે ઇન્ટરવ્યૂ આપ્યો, આપની જે બાબતો જણાવી અને દર્શકોને જે મદદ કરવા માટે જે અપીલ કરી છે એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.